ચાલો દોસ્તો, નમસ્તે, જય હિન્દ, જય ભારત. આપણે બીટ્સ વર્કના મશીનમાં જે પ્રોગ્રામ ફેરવતા હોય ને તો કેટલી મહેનત થાય ને એના વિશે આપણે વાત કરવાની છે. જો આપણે આ મોતી જેને લખાવ્યા છે એ આ બધી થોડીક બધા મિત્રોને મારું કહેવાનું છે કે જે મોતીના મશીન લખાવ્યા હોય ને એ બધા થોડુંક આવું શીખી જાય. એટલે હું છે તમને થોડોક કારીગરને સમજાવતા ને એ બધું સારું પડે. જો આવી રીતે આ વાટકામાંથી મોતી ખાલી કરવાના, બરાબર. પછી આવી રીતે મોટું વેક્યુમ હોય તો ન વાંધો આવે, પણ મોટા વેક્યુમમાં ક્યારેક એવું બને છે કે વધારે પડતા મોતી તૂટવાનો ને એવો પ્રશ્ન આવે. એટલે અમુક હવે અત્યારે તો રિપન્ડ વેક્યુમ આવી ગયા છે, બરાબર છે. તો હું છે કે ભાઈ આ બધું થોડુંક મેન્યુઅલ ઓછા ખર્ચે કામ થાય એવું કરું છું. એટલે તમને પણ બધાને બતાવું છું કે જો આવી રીતે બધા વાટક્યા છે ને મોતીના ખાલી કરવાના, સમજાણું. પછી તમે લોકો આ મોતીના વાટક્યા ખાલી કરી અને મિક્સ મોતી થઈ ગયા હોય, આ છે તે છે, એ બધું મહેનત કરજો બધા ખૂબ. જો આવી રીતે ખાલી કરતા રહેવાનું. મારી પાસે નાનું વેક્યુમ છે એટલે હું તમને આ નાના વેક્યુમ પ્રમાણે બતાવું છું. જ્યારે મોટું વેક્યુમ હોય ને તો એ ઘરે 2 વાટક્યા ખાલી થઈ જાય, 3 વાટક્યા. અમુક બહુ એથી વધારે મોટા વેક્યુમ હોય તો બધા વાટક્યા એકારે ખાલી થઈ જતા હોય છે, બરાબર. પછી તમને હવે બીજું એક નોલેજ હું અહીં આપી કે આ જે વેક્યુમનું કામ આપણે ઘડીક સાઈડ ઉપર કરીએ અને તમને બતાવું કે જે આ તાર હોય ને, 1 મિનિટ હો ભાઈ, ચાલુ રાખજે. એમાંથી આપણે બતાવી ભાઈ, આ બાજુ જરાક વિડીયો લઈ લેજો ભાઈ. જો તારમાંથી આવી રીતે મોતી બધા ખાલી કરવાના હોય છે. એટલે બતાવવા પડે. આ શું છે કે બહુ 600 રૂપિયાનો કિલો આવે, સમજો ભાઈ. એટલે આને હાંસવીને એવી રીતે ખાલી કરી નાખવાના, બરાબર. ક્યારેક ક્યારેક આવું બધું શીખી જવાનું. એટલે શું છે કે તમે કારીગરને સમજાવતા સારું પડે. જો આ બટન દબાવશો, આ માઇનસનું બટન દબાવો એટલે એ ઓટોમેટિક આની અંદર જે આ સકડું ફરે, જો આ ફરે છે, તમને દેખાય ભાઈ. એની અંદરની મોતી આની અંદર આવી જાય, અહીંથી પછી અહીંયા આવતા રહે તારમાં, અને બધા બરાબર આવી રીતે એકાદું આવું સાયલું રાખવાનું. એટલે શું છે ક્યારેક જરૂર પડી હોય તો વાંધો બરાબર. પછી આ માઇનસનું બટન દબાવ્યું હોય પછી ઓકે, બરાબર. પછી એનું એ માઇનસ દબાઈ ગયો એટલે એ બંધ થઈ જાય. પછી હવે આપણે બીજા હેડમાં જઈશું. એમાં પણ આપણે તો આવી રીતે લેવાનું, બરાબર. તો આવી રીતે પહેલાં બધા વાટક્યામાં મોતી કાઢી લઈએ. આપણે શું છે થોડુંક નાનું કામ છે એટલે આપણે એ રીતે જો આવી રીતે વાટક્યો ભરાઈ ન જાય ને પાછો વાય એનું ધ્યાન રાખવાનું, કેમ કે આપણે ખાલી કરવાનું. તો આવી રીતે ખાલી થઈ જાય એટલે બધા મિત્રોને આપણે કહીએ છીએ કે ભાઈ આવું બધું શીખી જાયજો એટલે હું તે આગળ કામમાં આવશે, બરાબર. તો જય હિન્દ, જય ભારત. આ બીટ્સનું આપણે વર્કિંગ કામ ચાલુ કર્યું છે. આજ સવારમાં પ્રોગ્રામ ફેરવવાનો. કમસે કમ બીટ્સના મશીનમાં પ્રોગ્રામ ફેરવતા છે ને એકલો કારીગર ફેરવે તો સમથિંગ 3 કલાક 4 કલાક જેવું લાગી જાય છે, બરાબર છે. એટલે ખરેખર જો અત્યારે અમે 3-4 જણા બીટ્સના મશીનમાં પ્રોગ્રામ ફેરવ્યું. એટલે તમારે પણ જે નવા આવતા બિઝનેસ મિત્રોને આનો એક્સપિરિયન્સ લેવો ખાસ કરીને, બરાબર. વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો.